જય માતાજી બધાને। આજે આપણે નવા બ્લોગ તો કાંઈ બનાવીએ જ છીએ, પણ આજનો બ્લોગ આખો અલગ છે। કારણ કે અત્યારે આ વરસાદનું વાતાવરણ થયું અને વાદળા આવે છે, એટલે બધાને તાવ, શરદી, ઉધરસ બધું થતું હોય છે। એ માટે હું આજે બ્લોગ એના વિશે બનાવવાની છું। જો સામે પાણી લઈ લીધું છે 1 ગ્લાસ, અને એની અંદર હું ગોળ એડ કરવાની છું। જુઓ, અને હવે જો આ બંને પાવડર મેં લઈ લીધા છે, એનો હું ઉકાળો બનાવવાની છું, જેથી કરીને ઉધરસ એમાં બધાને રાહત આપે છે। એ માટે આપણે પહેલા ઉકાળો બનાવવા મૂકી દઈએ। મેં આ બંને ચમચીથી કાઢીથી જોવો એ પાવડરનો, એ સૂંઠ પણ કહેવાય છે। હું દળેલી વાપરું છું। તો આપણું પાણી ગરમ થાય ગોળ બને એટલે આપણે એડ કરીશું। ત્યાર સુધી આપણે ઇલાયચી થોડી તૈયાર ખોલી દઈએ, એ પણ આપણે એડ કરવાની છે, જેથી કરીને સ્વાદ સરસ આવે થોડો। તો આપણો હવે મસાલા એડ કરીશું। જુઓ, મરી પાવડર, આ બધું નાખવાથી આપણો ઉકાળો સરસ બને છે। તો થોડી ચા પણ એડ કરીશ, ઇલાયચી, હવે આપણે એને ઉકળવા દઈશું। જો મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો, આપણો ઉકાળો બની રહ્યો છે। જુઓ, આને સરસ રીતના ઉકળવા દેવો, જેથી કરીને આપણા બધા જ મસાલા પાણીની અંદર મિક્સ થઈ જાય। બરાબર ના ઉકળે તો પછી આપણે ગુણ નથી આવતો ઉકાળો, એટલે આપણે એને સરસ ઉકળવા દઈશું। તો હવે આપણો ઉકાળો બની ગયો છે। જુઓ, હવે આપણે એને કાઢીશું।
તો જો મિત્રો આપણો ઉકાળો બની ગયો છે. તો જો મિત્રો આપણે ઉકાળો બનાવી લીધો છે. આપણે જે પાણી લીધું હતું એ ઉકળો એટલે બધું પાણી બળી ગયું ખાસું. તાણે આટલો ઉકાળો બને છે આપણો. જો ત્યારે મને બહુ ગરમ થવા દેવું જોઈએ, જેથી કરીને આપણા બધા જ મસાલા સરસ પેલા થઈ જાય અંદર પાણીની અંદર. જુઓ, અને તમે આ વિડીયો પર મને સપોર્ટ કરશો તો હું બીજા પણ આવા વિડીયો બનાવીશ. તો જો મિત્રો આપણે બનાવી લીધો છે. તો હવે મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં મને જરૂર કહેજો ઉકાળા વિશે. જય માતાજી.